हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमारू रसीलाबेनना रसोड़ामां। आज आपणे बनावशुं फराળી वानगीमां साबुदाणानी खीचड़ी। साबुदाणानी खीचड़ी આપણે કરતા જોઈએ છે, એમાં કંઈ નવાઈ નથી, પણ આજે હું તમને જે સાબુદાણાની ખીચડી બતાવવાની છું ને એ એકદમ ઝીણી સાબુદાણી આવે છે, એમાંથી બનાવવાની છું। તો ચાલો હું તમને બતાવું સાબુદાણાની ખીચડી આપણે કઈ રીતે બનાવવાના છે। તો જો સાબુદાણાની ખીચડી બનાવવા માટે હંમેશા આપણે આ મોટા સાબુદાણાનો ઉપયોગ કરીએ છીએ, જે રેગ્યુલર આવે છે એ। અને આજે મેં લીધી છે એ આ ઝીણી સાબુદાણી લીધી છે। જો બેમાં ઘણો ડિફરન્સ છે। અને આ સાબુદાણીને આપણે 3 થી 4 કલાક પલાળી રાખવાની છે। અને પાણી સાબુદાણા જે લઈએ ને આપણે એમાં ઉપર ડૂબે સાબુદાણા એટલું જ પાણી લેવાનું છે। તો એકદમ આપણા સાબુદાણા આ રીતે છૂટા છૂટા રહે છે। જો જરાય ચીકણા નથી થતા। ઘણા એવું કહે છે કે અમારાથી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી નથી થતી। એ સાબુદાણા પલાળવામાં તમે ધ્યાન રાખો તો સાબુદાણાની ખીચડી આપણી કીધે એકદમ છૂટી થઈ છે। જો બધા જ સાબુદાણા એકદમ છૂટા છૂટા છે ને, તો હવે આપણે આને વઘાર કરીશું। તો જો ઝીણી સાબુદાણાની ખીચડી કરવા માટે આપણે અહીંયા હવે એનો વઘાર કરીશું। તો વઘારમાં આપણે રાઈ નથી ખાતા, એટલે આપણે ઉપવાસમાં જીરું એડ કરીશું। અને એ જીરું થોડું ફૂટી જાય એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરીશું। તો એમાં મેં બાદિયો લીધો છે, મરચું લીધું છે, લીમડી લીધી છે, તજ લીધું છે અને તમાલપત્ર લીધા છે। તો આપણે એમાં એડ કરી દઈશું। હવે બધું જ સરસ રીતે ચડી જાય, આમાં ફૂટી જાય એટલે આપણે મરચીની કટકી લીધી છે, 3-4 મરચીની કટકી એ એડ કરીશું। મરચીની કટકી સરસ ચડી જાય એટલે આપણે અહીંયા શેકેલા સિંગદાણા લીધા છે, સિંગદાણા એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે હલાવી લેશું। હવે સિંગ સરસ રીતે ચડી ગઈ છે તો એમાં આપણે આ બાફેલા બટાકા એડ કરી દઈશું। મેં એને ઓવનમાં બાફી નાખ્યા છે, તમે કાચા વઘારો તો પણ સરસ રીતે ચડી જાય છે તેલમાં। તો આપણે અહીંયા નાના 2 બટાકા લીધા છે, એને મેં ઓવનમાં બાફી અને એડ કર્યા છે। હવે આમાં આપણે નાખીશું શેકેલા કાજુના કટકા અને કિસમિસ, અને એને પણ સરસ રીતે આપણે હલાવી લઈશું। હવે બધું જ સરસ તેલમાં ચડી જાય અને મિક્સ થઈ જાય એટલે આપણે રૂટીન મસાલા કરીશું। તો સૌ પ્રથમ મેં અહીંયા લીધું છે સ્વાદ મુજબ મીઠું, અહીંયા મેં લીધી છે 2 ચમચી ખાંડ, અને ખાંડને બેલેન્સ કરવા, લીંબુને બેલેન્સ કરવા માટે ખાંડ લીધી છે એટલે આપણે નાખ્યું છે 2 ચમચી જેટલું લીંબુ। હવે આ બધું જ સરસ રીતે ચડી જાય એટલે એમાં આપણે આ જે ઝીણી સાબુદાણી આપણે પલાળેલી હતી એને એડ કરીશું। સાબુદાણા હોય કે સાબુદાણી હોય, જો આ રીતે પછી એને આપણે થોડું આમ ચડવા દેવાનું છે। આ ઝીણા સાબુદાણા લઈએ ને તો આપણને કાચા નથી લાગતા, એને આપણે થોડીક વાર જ આવી રીતે ગરમ ગેસ ઉપર આ બધું ચડી ગયું હોય એની અંદર હલાવીએ એટલે સરસ આપણને ચડેલા લાગે છે, કાચા નથી લાગતા। જ્યારે મોટા સાબુદાણાને કેવું થાય કે તમે આવી રીતે ગેસ ઉપર થોડીક વાર હલાવો ને એટલે એ આપણને ચડતા નથી, એટલે કાચા લાગે છે। આ સાબુદાણા આપણા ઝીણા હોય તો સરસ રીતે ચડી જાય છે। જો એટલું મસ્ત મિક્સ થઈ ગયો છે, અને આપણે સાબુદાણાની ખીચડી જો એકદમ છૂટી છૂટી લાગે છે ને, આવી સાબુદાણાની ખીચડી કરવા માટે તમે આ રીતનું બનાવશો સાબુદાણાની ખીચડી એટલે તમારી ખીચડી એકદમ છૂટી થશે અને એકદમ મસ્ત થશે। જો આ તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી। હવે એની ઉપર આપણે લીલા ધોયેલા ધાણા ભભરાવી અને આપણે સર્વ કરીશું। તો તૈયાર થઈ ગઈ છે આપણી સાબુદાણાની ખીચડી। જો આ રીતે તમે ઓછું, આપણે સાબુદાણા પલાળીએ ને ત્યારે એ ધ્યાન રાખવાનું કે પાણી સાબુદાણા ડૂબે એટલું જ રાખવાનું છે, અને કમસે કમ 5 થી 6 કલાક માટે સાબુદાણાને પલાળવાના છે, તો જ તમારી ખીચડી એકદમ છૂટી બનશે। અને સાબુદાણા પલાળેલા હોય, વઘાર્યા પહેલાં એકદમ સાબુદાણા છૂટા થઈ જવા જોઈએ, તો તમારી ખીચડી એકદમ છૂટી બને છે। તો તમે પણ ઘેરે આ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાની ટ્રાય કરજો, અને તમે કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમારી સાબુદાણાની ખીચડી છૂટી બની છે કે નથી બની। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય
તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.